વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામી. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શિખા કેટલી પહોળી રાખવી, જેના વાળ ન હોય તેણે શું કરવું, અજ્ઞાનથી કે દ્વેષ વસાત શિખા કપાઈ જાય તો શું પ્રાયશ્ચિત, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો કૂર્મ પુરાણ ઉપરી વિભાગ 12મા અધ્યાયના 7મા શ્લોકમાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે સદો ઉપવીતિ ચૈવ સ્યાત સદા બદ્ધ શિખો દ્વિજઃ અન્યથા યત કૃતમ કર્મ તદ ભવત્ય યથા કૃતમ. અને એ જ વાત ઔસન સ્મૃતિ પ્રથમ અધ્યાયના 7મા શ્લોકની અંદર પણ કહેલી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે દ્વિજે સદા જનોય ધારણ કરવી જોઈએ અને શિખા બાંધીને રાખવી જોઈએ. જનોય અને શિખાના અભાવમાં જે પણ યજ્ઞાદિ પુણ્ય કર્મ કરવામાં આવે છે તે બધું નકામું થઈ જાય છે. આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજી સ્પષ્ટ રૂપે કહે છે કે યજ્ઞોપવિત અને શિખાના અભાવમાં, અને જેને યજ્ઞોપવિત લેવાનો અધિકાર નથી અને શિખા લેવાનો અધિકાર છે, એવા વ્યક્તિ જો યજ્ઞોપવિત અને શિખા વગર જે પણ કંઈક પુણ્ય કર્મ કરે છે એ બધું જ નાશ પામી જાય છે. અને એટલે માટે આપણા ઋષિ મુનિઓએ હંમેશા શિખા રાખવાની આજ્ઞા કરેલી છે. કોઈ વ્યક્તિના મનની અંદર એવો પ્રશ્ન થાય કે શિખા કેટલી પહોળી રાખવી જોઈએ, તો એ સંબંધમાં પણ હારિત સ્મૃતિની અંદર હારિત ઋષિએ વિચાર કરેલો છે. જેમ કે મહર્ષિ હારિત કહે છે કે ચતુર અંગુલ વિસ્તારમ શિખા મૂલમ દ્વિજન્મના રાગ્ય પંચાંગુલમ ન્યાસમ વૈશ્યાનામ તથૈવ ચ. અર્થાત કે બ્રાહ્મણે 4 આંગળ પહોળી અને ક્ષત્રિય તથા વૈશ્યએ 5 આંગળ પહોળી શિખા રાખવી જોઈએ. આ પ્રમાણેની આજ્ઞા હારિત ઋષિએ આપેલી છે. અર્થાત કે બ્રાહ્મણે 4 આંગળ પહોળી અને ક્ષત્રિય તથા વૈશ્યએ 5 આંગળ પહોળી શિખા રાખવાની છે. શૂદ્ર જે છે એ 4 આંગળ કે 5 આંગળ કોઈ પણ આંગળ પહોળી શિખા રાખી શકે છે. આ પ્રમાણે શિખા કેટલી પહોળી રાખવી તેનો નિર્ણય હારિત ઋષિએ કરેલો જોવા મળે છે. કોઈ વ્યક્તિના મનની અંદર એવી શંકા થાય કે જે મનુષ્યના બધા જ વાળો ખરી ગયા હોય, અર્થાત કે જે ખલવાટ થઈ ગયો હોય, તેણે શું કરવું, તો તેને વિશે પણ મહર્ષિ હારિત કહે છે કે સાપ યયુ શિરો મધ્યે શિખામ સર્વે દ્વિજાતયા ખલવાટસ્ય ન ચોદિતઃ. અર્થાત કે દરેક દ્વિજે શિખા શીશના મધ્યમાં રાખવી, પણ જેના વાળ ઝરી ગયા હોય તેને માટે આ નિયમ નથી. તે શીશ નીચે જ્યાં વાળ હોય ત્યાં શિખા રાખી શકે છે. દરેક મનુષ્યએ બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય, શીશનો મધ્ય ભાગ છે ત્યાંથી શિખા રાખવાનો આરંભ કરવાનો છે અને નીચે પર્યંત એ ગમે એટલી લાંબી શિખા રાખી શકે છે. પરંતુ જેના વાળ ઝરી ગયા છે, જે ખલવાટ થઈ ગયો છે, અર્થાત કે ટાલિયો થઈ ગયો છે અને એની નીચે થોડા વાળ છે, તો એને માટે આ નિયમ છે નહીં. તે શીશ નીચે જ્યાં વાળ હોય ત્યાં શિખા બાંધી શકે છે. કોઈ વ્યક્તિ એવું કહે કે સંપૂર્ણપણે જે ખલવાટ થઈ ગયો હોય તેણે શું કરવું, તો એ સંબંધમાં પણ આંગિરસ સ્મૃતિ 2 પૂર્વ 61 થી 63 ની અંદર નિર્ણય કરવામાં આવેલો છે. ત્યાં કહ્યું છે કે સપ્તિત ઉર્ધ્વમ તુ ચેત્તસ્યામ પૂર્વત પૃષ્ઠતોપી વા
पार्श्वत परितो वापि समुद्भूतैश्च रोमभिः शिखाकार्या प्रयत्नेन न चैने वोपपद्यते तत्स्थाने सर्वशून्ये तु परितो वापि किं पुनः ब्राह्मण्य सूचनायैवं तानि लोमानि धारयेत् अन्यथा न भवेदेव तथा तस्मात् समाचरेत्। अर्थात के जो वृद्धावस्थाમાં બાલ ન રહેવાને કારણે શિખા ન રહે તો યથાસંભવ ચારે બાજુ બચી રહેલા બાલોથી શિખા બનાવીને નિત્ય કર્મ કરતા રહેવું. જો બાલ તદ્દન ના હોય તો કુશ વગેરેની શિખા રાખીને નિત્ય કર્મ કરવું, પણ શિખા વિના ના કદી ન રહેવું. આ પ્રમાણે આંગિરસ સ્મૃતિની અંદર કહેલું છે કે જે સંપૂર્ણ ખલવાટ થઈ ગયો છે તેણે કુશની શિખા રાખીને, અર્થાત કે કુશની શિખા પોતાના કાનની ઉપર મૂકીને પોતાના નિત્ય કર્મ કરવાના છે, પરંતુ શિખા વગર એણે કોઈ પણ કાર્ય કરવાનું નથી. આ પ્રમાણેનો નિર્ણય આંગિરસ સ્મૃતિની અંદર કરવામાં આવેલો છે. હવે કદાચ જાણી જોઈને અથવા તો અજાણથી કે દ્વેષવત એટલે કે ક્રોધથી શિખાનું છેદન થઈ જાય તો શું કરવું, એની પછાડી કયું પ્રાયશ્ચિત કરવું, તો તેનો પણ નિર્ણય હારિત ઋષિએ હારિત સ્મૃતિમાં કરેલો જોવા મળે છે. ત્યાં હારિત સ્મૃતિમાં કહેવાયું છે કે શિખામ છિંદંતી યો મોહા દ્વેષાત અજ્ઞાના તો પીવા તપ્ત કૃચ્છેન શુદ્ધ્યંતી ત્રયો વર્ણા દ્વિજાતયઃ. અર્થાત કે મોહથી એટલે કે પ્રમાદથી, દ્વેષથી એટલે કે સ્ત્રી આદિ કલહમાં, અર્થાત કે સ્ત્રી આદિ એવું કહે કે આ શિખા રાખી છે તો તમારું મુખ સારું નાખતું નથી, માટે તમે આ શિખા કપાવી નાખો, એ પ્રમાણે કહી પોતાના પતિ સાથે વિવાદ કરે તો એ કલહમાં શિખા કાપી નાખવામાં આવે, અથવા તો ક્રોધના આવેશથી શિખા કાપી નાખવામાં આવે, અથવા અજ્ઞાનથી જો દ્વિજ કે કોઈ પણ વર્ણનો મનુષ્ય શિખા કાપી નાખે તો તેણે તેની શુદ્ધિને અર્થે તપ્ત કૃચ્છ વ્રત કરવું. અર્થાત કે તપ્ત કૃચ્છ વ્રત કરી એનું પ્રાયશ્ચિત કરવાનું છે. તપ્ત કૃચ્છ વ્રત કોને કહેવાય, તો એનું લક્ષણ બતાવતા ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનમાં 5મા પ્રકરણના 47મા અધ્યાયના 18મા શ્લોકની અંદર કહે છે કે તપ્ત ક્ષીર ઘૃતાંબૂનામ એકૈકમ પ્રત્યહમ પિબેત એક રાત્રમ ચ ઉપવાસેત તપ્ત કૃચ્છો મહાન મતઃ. અર્થાત કે તપાવેલું દૂધ, તપાવેલું ઘૃત અને તપાવેલું જળ અનુક્રમે એક દિવસ પીવે. અર્થાત કે પહેલે દિવસે તપાવેલું દૂધ, બીજા દિવસે તપાવેલું ઘી અને ત્રીજા દિવસે તપાવેલું જળ, આ પ્રમાણે એક દિવસ પીવું અને ચોથા દિવસે ઉપવાસ કરવો, તે 4 દિવસ વડે સાધ્ય તપ્ત કૃચ્છ વ્રત કહેલું છે. આ પ્રમાણે જો જાણે અજાણે ક્રોધની અંદર અને બીજાના કહેવાથી જો શિખા કપાવી નાખવામાં આવે ને તો એણે એના પ્રાયશ્ચિત રૂપે આ તપ્ત કૃચ્છ વ્રત કરવાનું છે. માટે ભક્તો જીવનમાં ક્યારેય પણ પોતાની શિખાનું છેદન કરાવતા નહીં. શિખાને હંમેશા ગાંઠ વાળજો. આજકાલના સુધરેલા જમાનાના લોકો આ સનાતન ધર્મની જે મર્યાદા રૂપ શિખા છે એ શિખા રાખતા નથી. કારણ કે એ લોકોને બીજા કાર્યો કરવામાં લાજ નથી આવતી, પરંતુ શિખા રાખવાની અંદર લાજ આવે છે. તેને ખબર નથી કે જો શિખા રાખવામાં ન આવે અને શિખા વગર કોઈ પણ સત્કર્મ કરવામાં આવે ને તો એને એનું કોઈ ફળ મળતું નથી. આજકાલના વૈજ્ઞાનિકો પણ માની ગયા છે કે મસ્તક પર જે જગ્યાએ બ્રહ્મરંધ્ર આવેલું છે એ બ્રહ્મરંધ્ર પર શિખામાં ગાંઠ લગાવવી જરૂરી છે. કારણ કે એ બ્રહ્મરંધ્રનો ભાગ જે છે એ અતિશય નાજુક છે, અને નાજુક ભાગ ઉપર જો શિખા રાખવામાં આવે ને તો એના દ્વારા એનું રક્ષણ થાય છે. જે પણ કોઈક વ્યક્તિ શિખાને ગાંઠ માર્યા વગર સત્કર્મમાં પ્રવૃત્ત થાય છે ને તો એનું એ સત્કર્મ
ગગનતલની અંદર રહેલો વાયુ જે છે એ ખેંચી લે છે અને ખેંચી લઈને એણે જે સત્કર્મ કરેલું છે એનું એને કોઈ ફળ મળતું નથી. અને એટલે માટે આપણા ઋષિ મુનિઓએ શિખામાં ગાંઠ મારવાનું વિધાન કરેલું છે. કોઈ વ્યક્તિને શિખા બાંધવામાં લાજ આવતી હોય તો એનો પણ ઉપાય જે છે એ શાસ્ત્રોકારોએ બતાવેલો છે. એ વ્યક્તિએ જ્યારે સત્કર્મમાં પ્રવૃત્ત થવાનું હોય, નિત્ય સંધ્યા વંદન ઇત્યાદિ કાર્યમાં પ્રવૃત્ત થવાનું હોય, ત્યારે શિખા બાંધવાનો મંત્ર બોલી એણે જે સ્થાન પર શિખા બાંધવાની છે અર્થાત કે બ્રહ્મરંધ્ર, ત્યાં શિખા બાંધવાનો મંત્ર બોલી જલથી સ્પર્શ કરી દેવો. શિખાનો મંત્ર છે ચિદ્રુપિણી મહામાયે દિવ્ય તેજ સમન્વિતે તિષ્ઠ દેવી શિખા મધ્યે તેજો વૃદ્ધિમ કુરુષ્વમે. આ પ્રમાણેનો મંત્ર અથવા તો તમારા સંપ્રદાયનો કોઈ પણ મંત્ર હોય, અષ્ટાક્ષર મંત્ર હોય, ષડાક્ષર મંત્ર હોય, પંચાક્ષર મંત્ર હોય, એ મંત્રનું ઉચ્ચારણ કરીને એણે ત્યાં જલ જે છે એ લગાવી દેવાનું. શિખામાં ગાંઠ બાંધો ત્યારે પણ આ જ મંત્ર બોલવાનો છે. આ મંત્ર બોલીને અથવા તો અષ્ટાક્ષર, ષડાક્ષર કે પંચાક્ષર મંત્ર બોલીને જ શિખાની અંદર ગાંઠ મારવાની છે. આ પ્રમાણેનું વિધાન શાસ્ત્રોકારોએ કરેલું છે. તો બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. જીવનમાં ક્યારેય પણ શિખાનું છેદન કરે નહીં, તથા જે ખલવાટ થઈ ગયેલા છે એ ખલવાટ લોકોએ પણ જો શિખા ન હોય તો કુશની શિખા બાંધીને કામ ચલાવવાનું છે. તથા શિખા જે છે એ બ્રાહ્મણ હોય તેણે 4 આંગળ પહોળી અને ક્ષત્રિય વૈશ્ય એ લોકોએ 5 આંગળ પહોળી રાખવાની છે અને શુદ્ર હોય એ 4 કે 5 કોઈ પણ આંગળ પહોળી રાખી શકે છે. શાસ્ત્રોની અંદર બીજું પણ એક વિધાન મળે છે. આમ જોવા જઈએ તો ગાયની જે ખરી હોય, જે 4 આંગળ કે 5 આંગળની જ હોય છે, એટલી જ શિખા રાખવાની હોય. પરંતુ શાસ્ત્રોની અંદર બીજું પણ માપ આપેલું છે. ગાયની ખરી જેટલી અથવા તો હસ્તી પાદ જેટલી અર્થાત કે હાથીના પાદ જેટલી શિખા રાખવી. આ પ્રમાણેનું પણ વિધાન શાસ્ત્રોકારોએ કરેલું છે. તો જેને જે ઉચિત લાગે એ પ્રમાણે એ શિખા રાખી શકે છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.